કિડનીના જે દર્દીઓ આવે છે એમાંના ઘણા ખરા તો આપણી પાસે આવ્યો છે એટલે જરૂરતમંદ છે એટલા માટે જ આવ્યો છે. બધી જગ્યાએ આપણે જ ઉપકાર કરતા હોય એવું ક્યાંય દેખાવું ના જોઈએ. ઓલ્ડ ક્લોથ્સ કલેક્ટ કરીએ છીએ, મેડિસિન્સ કલેક્ટ કરીએ છીએ, મોતીબિંદુના ઓપરેશન્સ કરી આપવામાં આવે છે. એનો ભાવ છે 2000, આપણે આપીએ 280 માં. किसी को भी खाली हाथ नहीं जाना पड़ता. આપણામાં ઈશ્વરે પ્રાણ પૂર્યા છે તો આપણી નૈતિક ફરજ છે કે નવી સવારમાં હું રમેશ તન્ના પ્રસન્નતા સાથે આપ સર્વેનું સ્વાગત કરું છું. અત્યારે હું મુંબઈમાં છું. મુંબઈમાં મુલુંડ વિસ્તારમાં એક અદ્ભુત સંસ્થા આવેલી છે, જે સંસ્થાનું નામ છે માનવ જ્યોત. માનવ જ્યોત, માનવતાની જ્યોત. એના જે મુખ્ય સારથી છે શ્રી કુલીનભાઈ લુડિયા, એમની ઓફિસમાં હું એમની સાથે જ બેઠો છું. થોડા વર્ષો પહેલાં હું એમને મળેલો છું. એમના વિશે પોઝિટિવ સ્ટોરીના જે મારા પુસ્તકો છે એમાં પણ મેં લખ્યું છે. કરુણા છે એને જો જન્મ લેવાનું મન થાય તો કરુણા કેવી દેખાય? કુલીનભાઈ દેવી દેખાય. જય જીનેન્દ્ર. કરુણાના સાગર છે, જાણે કે કરુણાના જ અવતાર છે. માનવ જ્યોત સંસ્થા આરોગ્ય માટે ખૂબ સુંદર કામ કરી રહી છે. આપણે થોડીક વાતો કુલીનભાઈ સાથે કરવાના છીએ. નમસ્કાર. અમારા નવી સવારના પ્રેક્ષકોને જણાવો કે માનવ જ્યોત સંસ્થા કેટલા વર્ષથી કામ કરે છે અને કયા કયા ક્ષેત્રમાં કામ કરી રહી છે. માનવ જ્યોત સંસ્થાને 35 વર્ષ પૂરા થવા આવ્યા. 1991માં સ્થપાઈ હતી. મેં અને વલ્લભજીભાઈ માનવ મિત્ર એ આ સંસ્થાની સ્થાપના કરી, ટ્રસ્ટનું માળખું આપ્યું. પછી સેવાના ક્ષેત્રમાં જુદા જુદા વિસ્તારોમાં આ કાર્યક્ષેત્ર વધારતા ગયા. અત્યારે જે 2-4 મહત્ત્વના એરિયાઓ છે, આમ તો તમે જરૂરિયાતમંદો માટે જીવનનું સર્વાંગી કામ કરો છો. જી હા. પણ દવાઓની વાત કરીએ તો દાખલા તરીકે કિડનીના જે દર્દીઓ હોય, કેન્સરના દર્દીઓ હોય, એને અત્યંત રાહત ભાવે આપણે દવાઓ આપીએ છીએ. કિડનીના જે દર્દીઓ આવે છે એમાંના ઘણા ખરા તો ખૂબ જ ગરીબ છે અને પાયમાલ થઈ ગયેલા છે, ઓલરેડી પાયમાલ થઈ ગયા છે. આજે એમને જીવંત રાખવા માટે આ દવાઓ ખરેખર જરૂરી છે કે જે આપણે ઈશ્વરની કૃપાથી ખૂબ જ રાહતના દરે આપી શકીએ છીએ. ડિસ્કાઉન્ટેડ ડોનેશન થઈ ગયું, ડિસ્કાઉન્ટેડ ડોનેશન. મેં હમણાં તમારા મેડિકલ સ્ટોરની અને સંસ્થાની મુલાકાત લીધી. જી. તો આમ તો 100થી વધારે દવાઓ કિડનીના દર્દીઓ માટે આપણે આપીએ છીએ. જી હા. તો એમાંથી માત્ર 43 દવાઓનું એક લિસ્ટ મેં જોયું. તો એક મહિનામાં તમે 1.5 કરોડનો લાભ આપ્યો હતો, રાહત આપી હતી. હાજી, એટલું રાહતના દરે આપી શકે છે. એનું કારણ શું છે કે એક તો મેન્યુફેક્ચરર પાસેથી ડાયરેક્ટલી આ દવાઓ લેવામાં આવે છે અને તેઓ અમારી સેવા પ્રવૃત્તિથી ખૂબ સારી રીતે પરિચિત છે અને બહુ પ્રસન્ન છે. એટલે મેક્સિમમ ડિસ્કાઉન્ટ આપણને આપે છે, જેને કારણે એ હોલ ડિસ્કાઉન્ટ ઇઝ પાસ્ડ ઓન ટુ ધી પેશન્ટ્સ. એમાં અમારું પણ 10-20 રૂપિયાનો રાહત એને મળી રહે એ માટે પણ પ્રયાસ કરીએ છીએ. અને મેં એક વસ્તુ નોંધી તમારી સંસ્થામાં. જી સર. કે દર્દીઓને તમે એવી રીતે સહયોગ નથી કરતા કે જાણે કે ઉપકાર કરો છો. જરાય નહીં, બિલકુલ નહીં. આપણી પાસે ઈશ્વરે મોકલેલો એ જરૂરતમંદ છે એટલે એને આપણી પાસે આવ્યો છે એટલે જરૂરતમંદ છે એટલા માટે જ આવ્યો છે. તો આપણે એની જરૂરત જો જેટલી પૂરી કરી શકીએ એટલી કરવી જ જોઈએ એવું માનવું છે. કારણ કે મેં જોયું કે તમારો જે સ્ટાફ છે એ પણ બધો સંવેદનશીલ છે, પ્રેમથી ભરેલો છે, રાઈટ, પ્રોફેશનલ સજ્જતાવાળો છે. દર્દીઓ મેં જોયું તો બધા આમ ખુરશીઓ ઉપર બેઠા હતા, ઊભા નહોતા કોઈ. જી હા. હાજી. એમના માટે અહીંયા અંદર પણ વ્યવસ્થા કરી છે ઓફિસમાં, અને બહાર પણ ઓટલા ઉપર પણ એની વ્યવસ્થા કરી છે, જેથી એમને આરામથી બેસી શકાય. એમને પાર્લે ગ્લુકોઝનું બિસ્કિટનું પેકેટ આપવામાં આવે છે અને ક્યારેક જ ચા પાણીની પણ વ્યવસ્થા કરીએ છીએ. ના, પણ કેટલું સારું કહેવાય. હાજી. કારણ કે દૂર દૂરથી આવેલા હોય, જુદા જુદા પરવામાંથી આવેલા હોય અને ટ્રેનમાં લટકાતા ભટકાતા આવતા હોય ભીડમાં, તો એવાને તો કંઈક સહયોગ મળવું જ જોઈએ ને બરાબર મળવું જ જોઈએ એવું મારું માનવું. અને કેટલાક કિસ્સાઓમાં તો મેં એવું પણ જાણ્યું કે કોઈ મહિલાઓ હોય તો એમનું આખું જીવન કેવી રીતે ગોઠવાઈ જાય એવી પણ મદદ કરો. જી હા. એમને સ્વરોજગારીમાં ખૂબ સારી રીતે મદદરૂપ થવા માટે ઈલાબેનને જ અમારા આસિસ્ટન્ટને સોંપી દીધું છે. જે આખી ચેકબુક પહેલેથી એડવાન્સમાં સહી કરીને મૂકી દઉં છું, જેથી મારી ગેરહાજરીમાં પણ કોઈને વંચિતને વાટ જોવી પડી એવું નથી રાખ્યું. તેને તરત જ મદદ મળી રહે છે. ટ્રેનમાં ભીડ વગરના સમયે
આ બહેનો જે વીટી ને બધું આર્ટિફિશિયલ જ્વેલરીસ ને બધું વેચતી હોય એ બહેનો પણ અમારી પાસે ઘણી આવે છે કે જેમને પૂરેપૂરી સહાય મળી રહે છે. એ કઈ રીતે? લોન રૂપે કે 10,000નો એમને કહી દઈએ કે 10 ચેક લઈ આવો અને રેશન કાર્ડ અને પેન કાર્ડ ને આધાર કાર્ડની ઝેરોક્ષ લઈ આવો. એટલું લઈ આવે એટલે એમને પૈસા આપી દેવાના. ચેક તરત જ અપાઈ જાય, આસિસ્ટન્ટ મારફત અપાઈ જાય. બધી જગ્યાએ આપણે જે ઉપકાર કરતા હોય એવું ક્યાંય દેખાવું ના જોઈએ ને એવું વર્તણૂક પણ આપણે નહીં જોઈએ, એવું મારું માનવું છે. તમે રાહત ભાવે દવાઓ તો આપો જ છો અને કરોડો રૂપિયાની આપો છો, જી. પણ બીજી જે કેટલી બધી ગુજરાતની હોસ્પિટલોમાં અને સંસ્થાઓમાં પણ દવાઓ પહોંચાડો છો. જી હા જી. આ જે કેન્સરની જે દવાઓ છે એ અહીંયા કોઈ જરૂરતમંદ સામેથી આવતું નથી, તો એ દવાઓનું લિસ્ટ બનાવી કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને અહીંથી અમે વોટ્સઅપ પર મોકલી આપીએ અને એ જોઈ લે કે ભાઈ એમને કઈ જરૂર છે તો એક પર્ટિક્યુલર એના સિરિયલ નંબર આપેલા હોય તો એ કંઈ મને 7 નંબરની દવા મોકલી આપજો. એ જ દિવસે નહીં તો બીજા દિવસે પણ કુરિયર મારફત એને દવા પહોંચતી કરી દઈએ. એ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દર્દીને પણ ટોટલી ફ્રીમાં આપી દે છે કે અમારે જે સેવાનું કામ ધ્યેય છે એ પૂરેપૂરું પુરવાર થાય છે. ઓહો. ને કરી ચૂકીએ છીએ. અને ક્યાં કઈ કઈ જગ્યાએ ગુજરાતમાં પહોંચાડો છો? ગુજરાતમાં અમદાવાદમાં જાય છે ગુજરાત કેન્સર સોસાયટીને, પછી રાજકોટમાં રાજકોટ કેન્સર હોસ્પિટલ છે ત્યાં, અને કચ્છમાં જન કલ્યાણ મેડિકલ સોસાયટી માંડવીમાં છે ત્યાં મોકલી છે. ઓહો. બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ કરો છો? બીજી તો હજી તો કેટલી બધી પ્રવૃત્તિ છે. અમે જે દવાઓ એકત્ર કરીએ છીએ એની સાથે અમને સાધન સહાય ઘણી આવે છે, વ્હીલચેર, વોકર વગેરે વગેરે. તો એ બધું અહીંયા આપણી પાસે જમા રાખીને અમારે મોટું તિજોરી નથી ભરવાની, તો એ બધી અન્યની સંસ્થાઓને પણ આવી સેવા પ્રવૃત્તિના વિકાસ માટેને જે સાધન સહાય જોઈએ એ બધી એમને પહોંચતી કરીએ છીએ. આ બધું અમારા ટ્રાન્સપોર્ટના ખર્ચે કમારા એટલે માનવ જ્યોત જ દર વર્ષે 5 લાખ રૂપિયા ટ્રાન્સપોર્ટના ખર્ચામાં નાખે છે, જેથી ત્યાં એ લોકોને પહેલી તકે કપડાં મળી જાય, સાધન સહાય મળી જાય, ડાયપર્સ મળી જાય. આ ડાયપર્સ છે એ કેન્સરના દર્દીઓ જ્યાં લાસ્ટ સ્ટેજના હોય એ અમદાવાદમાં છે, બીજું રાજકોટમાં છે અને બીજું માંડવીમાં છે. ત્યાં બધી આ ડાયપર્સ બધા ત્યાં પહોંચતા કરીએ છીએ. એકે પૈસો નહીં લેવાનું, 2 ગુણી 3 ગુણી જેટલું જોઈતું જેટલું ડાયપર ભરાય એટલું ભરીએ અને બધું મોકલી આપીએ છીએ. તમારી ટીમની વાત કરો, કારણ કે હું તમારી સંસ્થામાં આવ્યો અને બધાને મળ્યો, ગીતાબેનને મળ્યો, ઈલાબેનને મળ્યો, હાજી, આ બધાને મળ્યો, તો તમારી ટીમની થોડી વાત કરો. હા, મારી ટીમમાં બધા આ લોકો છે. મારા હાથ મજબૂત છે એનું કારણ આ બહેનો, આ સેવાભાવી જો સ્ટાફ છે એટલે છે. નહીં તો હું તો ગુજરાતમાં ઘણી જગ્યાએ જાઉં છું. મારી પાસે 200 જેટલી સંસ્થાઓ છે જેનું મારે બીજું કામ કરવાનું છે, ફાઇનાન્શિયલ સપોર્ટ આપવાનો છે. એ કામમાં હું વ્યસ્ત રહું છું. એટલે આ રૂટીન કામ થઈ ગયું મારું. આ જે અહીંયા સંસ્થાની સેવા પ્રવૃત્તિ રેગ્યુલર બેઝિસ પર થાય છે એ બધું રૂટીન કામ થઈ ગયું. એટલે સ્ટાફ બહુ સારી રીતે સંભાળે છે, નિષ્ઠાવાન છે, નિસ્વાર્થપણે પણ, નિસ્વાર્થ નહીં પણ સ્વાર્થપણે પણ સારી રીતે કરે છે અને એને સારું વેતન મળે છે. અને હું તમારા ડ્રાઈવરને સવારે મળ્યો, રામભાઈ, એમને રામભાઈએ મને કહ્યું કે એ જે એક વાન છે એ વાનમાં તમે છેક અમદાવાદ જાઓ છો ને કચ્છમાં જાઓ છો? હાજી સાહેબ, ગુજરાતમાં પણ જ્યારે જવું હોય ત્યારે મારે થોડો કમરની તકલીફ છે એટલે પાછળ સૂઈ જ જાઉં, ગામ આવે એટલે પછી ઉઠી જાઉં ને પછી સેવામાં લાગી જાઉં. તમે કેટલી સંસ્થાઓ સાથે જોડાયેલા છો ગુજરાત? 100થી વધુ. ઓહો. અને એ બધી સંસ્થાઓને બધા પ્રકારનો સપોર્ટ પણ કરો છો? જી હા. આ લિસ્ટ છે મારી પાસે, આ આપશને એટલા માટે આપું છું. કોઈ પણ એક પાનું ખોલું એમાં તમને અંદાજ આવી જશે. આ બધાના પાસે કોન્ટેક્ટ નંબર પણ છે? નંબર છે, વ્યક્તિના નામ છે, કઈ સંસ્થામાં શું કામ ચાલી રહ્યું છે તમે જુઓ કે એમનું ઇન્વોલ્વમેન્ટ કેટલું મોટું છે. કે ગુજરાતમાં તો જે મહત્ત્વની સંસ્થાઓ છે બધી સંસ્થાઓના નામ પણ હોય, પછી એ સંસ્થા કયા ભૌગોલિક વિસ્તારમાં કામ કરે છે, પછી એમાં વ્યક્તિનું નામ હોય, એનો મોબાઈલ નંબર પણ છે, અને પછી પ્રવૃત્તિ કઈ છે. આવું કામ અહીંયા બેઠા બેઠા કરે છે અને હું એમને વર્ષોથી ઓળખું છું. એમના કામને મેં બરાબર નજીકથી અને ઝીણવટથી જોયું છે. તો આવી બધી સંસ્થાઓને ઉપયોગી પણ થાય, આવી બધી સંસ્થાઓને એ મદદ પણ કરે. આ સંસ્થાના કાર્યકરો છે બધા નિષ્ઠાવાન છે, ખૂબ જ સારી રીતે સેવાનું કામ આ સંસ્થાઓ કરે છે. પણ એ લોકોની પાસે એ પૈસા ભેગા કરવાની આવડત નથી.
તો મારા જેવાને ઈશ્વર કૃપાએ મુંબઈના દાતાઓ ખૂબ સારી રીતે ઓળખી ગયા છે અને ખૂબ હાથ લંબાવું એટલે મને પૈસા મળી રહે છે કે જે હું એમને પહોંચતા કરું છું. એમાંથી મારા કોઈ પણ ઓવરહેડ્સ માઇનસ કરતો નથી, પણ પૂરેપૂરી રકમ એ સંસ્થાના મુખ્ય ઉદ્દેશ્ય માટે મળી રહે એ માટેનો પ્રયાસ કરું છું. મારે તમારા જીવનસાથી વિશે થોડું જાણવું છે. અમે બે, એમનું નામ શું? હીરાબેન લુઠિયા, અને એમને એમનું પિયર ક્યાં છે? અહીંના જ છે? અહીંયા મુંબઈના જ છે. પણ આ મૂળ તમે કચ્છી છો? અમે કચ્છી જૈન છીએ. કચ્છી જૈન છો. મેં 40 વર્ષ સુધી કચ્છ જોયું નહોતું, કારણ કે આઈ બિલોંગ ટુ કોચીનમાંથી મુંબઈ આવ્યો અને મેં હોસ્ટેલમાં 15 વર્ષ સુધી ફ્રીમાં અભ્યાસ કર્યો. ત્યારથી ભાવના હતી કે સમાજનું આટલું બધું મેં ઋણ લીધું છે તો એ હવે ચૂકવવાનો અવસર આવી ગયો. અને ઈશ્વર કૃપાથી આઈ ગોટ એ વેરી ગુડ પાર્ટનર. મને પાર્ટનર એવા મળી ગયા કે તમે આવું કંઈ કરતા નહીં, તમે આ સેવાનું કામ કરતા રહો. તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલા ને? જી હા, હાજી. ઈશ્વરે આ ભાઈને પાર્ટનરને મોકલે છે. એ વૈષ્ણવ છે અને હું કચ્છી જૈન છું. તો મને લાગ્યું કે આટલું સરસ ઈશ્વરે મારા માટે સંજોગો નિર્માણ કર્યા છે, તો એનો સારામાં સારો લાભ કઈ રીતે રહી શકાય. એટલે મેં મારો મોબાઈલ પણ 24 કલાક ચાલુ જ હોય, અને કોઈ હાર્ટનું પેશન્ટ આવે કે કોઈ કિડનીનો આવે અથવા કોઈ મદદ માટે આવે અથવા કોઈને ચક્ષુદાન કરાવવાનું હોય, દેહદાન કરાવવાનું હોય, તો એ બધા માટેની બધી ગાઈડન્સ આપું. અને મારી પાસે એવા ફોન આવે કે રાતે અમારે ત્યાં મારા કાકાને આજે ફ્રેક્ચર થઈ ગયું છે, મને વાકર જોઈએ. કેટલા વાગે? રાતે 12 12:30. તો ભાઈ પેલા ભાઈની જરૂરત છે અને તકલીફ છે, ત્યારે એને લાગે કે ભાઈ હમણાં જ કહી દઉં, પહેલાં પૂછી તો લઉં આ સાધન છે કે નહીં. તો એ રાતે 12:30 ફોન કરી દે. પછી સવારના હું કરું, ભાઈ હું સવારના તમને વ્યવસ્થિત તેમાં કરી આપીશ, તો હમણાં તો જરૂર નથી ને, તો હમણાં જ જરૂર છે. દેખો 12:30 તમે જરૂર છે એમ કેમ બોલો? તમે આરામ કરજો, કાલે સવારના હું તમારી માટે વ્યવસ્થા કરી આપું છું. ત્યાં જ તમારે અહીંયા લાવવાની, મુલુંડ આવવાની જરૂર નથી. આપણે બધું થોડું ઈશ્વરે જ્ઞાન આપ્યું છે, તો એ જ્ઞાનનો સારામાં સારો લાભ માટે આ પુસ્તકો છાપ્યા છે. લોકોપયોગી સાહિત્ય પ્રકાશન કરી સાહિત્યથી માહિતી રાખીએ, માહિતગાર બનાવીએ, જેથી તેનું કામ સરળ બની જાય. બધી જગ્યાએ કૈસી લુઠિયાની જ જરૂર હોય એવું નથી. આપણું પુસ્તક બોલતું હોય તો એનો સહારો લઈ લે એટલે એની જરૂરત પૂરી થઈ જાય. તમારી પ્રવૃત્તિની વાત કરવામાં તમારા જીવનસાથીની વાત તો રહી ગઈ. હાજી જી સાહેબ. એવું છે કે એમને ધાર્મિક ઢોળાણ સારું છે. આજે પણ વર્ષી તપ 2 કર્યા છે. 2 વર્ષી તપ એટલે 1 દિવસ ઉપવાસ ને 1 દિવસ ખાવાનું, આવું 2 વર્ષથી કરે છે. તો સારું ચાલે છે. અને ધાર્મિક એટલે પૂરેપૂરા ત્યાં જ વ્યસ્ત રહે છે. અને હું આ તો મોટું સાગર છે, સાગરમાં મારું કાર્ય છે. એ આત્મકલ્યાણના માર્ગે છે. હાજી. અને તમે સમાજ દ્વારા આત્મકલ્યાણના માર્ગે છે. બંનેની દિશા એક છે, એક જ, રસ્તા થોડા જુદા છે. હાજી, બરાબર છે. તમને પૂરો સહયોગ આપે પ્રવૃત્તિઓ? પૂરેપૂરો સહયોગ મળે. એટલે રાતે ગઈકાલે પરમ દિવસે રાતે 3 વાગે ફોન આવ્યો. આપણા સુરેશભાઈ મુછાલા પાર્લામાં રહે છે, એમણે ફોન કર્યો કે ભાઈ આ પેશન્ટને એક મહારાષ્ટ્રીયન છે અને એને KEMમાં દાખલ કરવું પડશે એવું છે. તો પછી મેં એમને પન્નાબેનનો નંબર આપ્યો પાર્લારના, અને પછી એનું વ્યવસ્થિત કરાવી આપ્યું. રાત્રે 3 વાગે? 3 વાગે. એટલે એમને ખબર છે કે પરમદિવસની જ વાત છે. બરાબર છે. હવે મારે એક સવાલ પૂછવો છે, આ જીવન શા માટે? તમે પોતે જીવનનો અર્થ શું સમજો છો, અને જીવન આપણે બધાએ કેવી રીતે જીવવું જોઈએ? આપણામાં ઈશ્વરે પ્રાણ પૂર્યા છે, તો આપણી નૈતિક ફરજ છે કે જે કંઈ સંજોગો ઊભા થાય એ સંજોગોમાં સારી રીતે બીજાને પણ સહાયક બનવું. ટુ ગીવ ઇઝ શુડ બી અવર એઇમ. બધું લેવાનું નહીં હોય. ઈશ્વરે આપણને લેવા માટે નિર્મિત નથી કર્યા, પણ આમ આપવા માટે કર્યું છે. તો જેટલું બની શકે એટલું સારામાં સારું કાર્ય કરી અને લોકોને સહાયભૂત થવું, એવું મારું માનવું છે. મિત્રો, આ હતા શ્રી કુલીનભાઈ લુઠિયા, KC લુઠિયા ના નામ તરીકે જાણીતા છે. માનવ જ્યોત શબ્દ માત્ર સંસ્થાના નામમાં નથી, એમના હૃદયમાં પણ છે અને એમના જીવનમાં પણ છે. તો એમને જ્યારે હું સાંભળતો હતો ત્યારે મને થોડીવાર એ કોઈ જૈન મહારાજ સાહેબ હોય એવા દેખાતા હતા, થોડીવાર મને ભગવા કપડામાં કોઈ સંત બેઠા હોય એવા દેખાતા હતા, ઘણીવાર મને એવું લાગતું હતું કે હું કોઈ ઋષિ જોડે વાત કરી રહ્યો છું. તો ખરેખર આવા લોકોને કારણે જ સંવેદના જીવે છે, આવા લોકોને કારણે જ માનવતા જીવે છે. આપણે
આ વિડીયો જોયા પછી આનંદમાં તો આવીએ જ કે ભાઈ જો કેવું સરસ કામ થઈ રહ્યું છે, પણ સાથે સાથે આપણે પણ સંકલ્પ કરીએ કે Right. આપણાથી જેટલું પણ થાય એટલું સમાજ માટે કરીએ, કારણ કે જે આપે છે તે જ પામે છે. રાઈટ. એક યા બીજા સ્વરૂપે સમાજ આપણને ખૂબ આપતો જ હોય છે, આપતો જ હોય છે, આપતો જ હોય છે. આપણી ફરજમાં આવે છે કે આપણે સમાજ માટે કંઈકનું કંઈક કરીએ, અને આવા વ્યક્તિ વિશેષ મહાપુરુષો પાસેથી આપણને સીધી પ્રેરણા મળે છે ઓનલાઈન, કે આપણે પણ આ રસ્તે ચાલીએ. તમે સરસ ઇન્ટરવ્યૂ આપ્યો એ માટે તમારો આભાર માનું છું, ને વિશેષ આભાર એટલા માટે માનું છું કે તમારા કાર્યાલયમાં હું છેલ્લો ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું. એ પહેલાં તમે મુલુંડ વિસ્તારમાં જે સરસ કામ થઈ રહ્યું છે એવા 2 સંસ્થાઓના મને ઇન્ટરવ્યૂ કરાવી આપ્યા, તો એમાં પણ તમારી લાલચ તો એવી જ કે મારી વાત પછી કરજો, માનવ જ્યોતની વાત પછી કરજો, પહેલાં બીજી સંસ્થાઓ, અને બંને સંસ્થાઓ પણ કેટલી બધી અદ્ભુત છે. તો એ 2 સંસ્થાઓ સાથે તમે નવી સવારને જોડી આપી એ માટે પણ આભાર માનું છું. ખૂબ આભાર. આવજો. થેન્ક યુ. આવજો. આટલા વર્ષ ભોગ આપેલી જે સંસ્થા છે, માણસો નવી સંસ્થાઓ કરે છે, પોતાના હિસાબે નવા ચોકા ઊભા કરે છે, એના કરતાં જે આટલું વાવેતર કરીને એને આટલું મોટું કર્યું છે, જેને તો સાહેબે એમના જેટલું તો ન કરી શકીએ, કારણ એમને તો સંપૂર્ણ જીવન પોતાનું આના માટે આપી દીધું છે. આપણું હવે વધેલું જીવન છે ને કોઈ જવાબદારી નથી, તો સમયનો સદુપયોગ કરી લઈએ. માનવજ્યોત ચેરિટેબલમાં આજે હું 25 થી 26 વર્ષથી કામ કરું છું. આજે અહીંયાનું જે પણ અકાઉન્ટનું કામ છે કે પેશન્ટો અહીંયા જે હાર્ટ કિડની કેન્સરના આવે છે તેને હેલ્પ કરવાનું છે. તે ઉપરાંત અહીંયા આપણે ઓલ્ડ ક્લોથ્સ કલેક્ટ કરીએ છીએ, મેડિસિન્સ કલેક્ટ કરીએ છીએ, મોતીબિંદુના ઓપરેશન્સ કરી આપવામાં આવે છે. ઓલ્ડ ક્લોથ્સ છે જે આપણે લોકો પાસેથી કલેક્ટ કરી અને એને પછી અલગ અલગ સંસ્થાઓમાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. ટાટા કેન્સર કિડનીના પેશન્ટો આવે છે, જે એને આપણે 1000 રૂપિયાનું અહીંયાથી ચેક આપીએ છીએ, અને અહીંયાથી જેને લેટર બનાવીને એક આપવામાં આવે છે, અને બીજી જે બી ટ્રસ્ટ છે એમાં ક્યાં એમને હેલ્પ મળી શકે એ આપણા થકી આપણે એને ગાઈડન્સ આપવામાં આવે છે. અહીંયા જ્યારે કિડનીના પેશન્ટો આવે છે અને જે એટલા દુઃખી હોય છે કે આપણને એમ થાય છે કે આપણા થકી એને કંઈક બી બનતું કરી શકીએ આપણે, તો આપણે અહીંયાથી એને 1000 રૂપિયાનું અનાજ થતું હોય તો અનાજની મદદ કરી દઈએ છીએ. કોઈક પેશન્ટ એવા આવે છે કે જેને 100-200 રૂપિયા નથી ખર્ચી શકતા મેડિસિન માટે, તો આપણે એને પણ હેલ્પ કરીએ છીએ અને એને પણ જરૂરિયાત એની પૂરી પાડીએ છીએ. ઘણા સ્ટુડન્ટો આવે છે કે જેને એજ્યુકેશનની જરૂર છે, જે સ્કૂલની ફીસ નથી ભરી શકતા, એને પણ આપણે અહીંયાથી મદદ કરીએ છીએ. એક લેડીઝ છે જે વિરલે પાર્લેમાં રહે છે, અને એની એક ડોટર છે અને એના હસબન્ડ છે. એનો હસબન્ડ કિડની ડાયાલિસિસથી સફર કરે છે, અને દિવાળીને દિવસે એ માનવજ્યોતમાં આવે છે, અને એ માનવજ્યોતમાં આવીને કહે છે કે હું ડાયાલિસિસ તો મારા હસબન્ડનું ચાલુ જ છે, એ છતાં પણ ડૉક્ટરે આજે એને કેન્સર ડાયગ્નોઝ કર્યું છે, જેની બાયોપ્સીનો રિપોર્ટ એ દિવાળીના દિવસે આવે છે, અને એ બહુ જ દુઃખી હોય છે. એ માનવજ્યોતમાં આવીને ખૂબ રડે છે. ત્યારે આપણે એને આપણા આંખમાં બી જ્યારે કહેતી હતી ત્યારે આંસુ આવી જાય છે કે ભગવાને એને જ કેમ આટલું બધું આપ્યું, કે એ પોતે જ બધું સફર કરે છે, એના હસબન્ડની દવા લાવવાનું, કે એના રિપોર્ટ કઢાવવાનું, કે એની છોકરીને સાચવવાનું, કે ઘરનું ધ્યાન રાખવાનું. તો અહીંયા આવી ત્યારે આપણે એને માનવજ્યોતમાંથી કપડાની મદદ કરી, એને બાયોપ્સીનો જે રિપોર્ટ કઢાવવાનો હતો એની માટે આપણે એને મદદ કરી, અને દવાઓની જે બી જરૂરિયાત હતી એને પૂરી પાડવામાં આવી. આપણે અહીંયાથી મહિલા લોકોને પણ મદદ કરીએ છીએ, જે પણ લેડીઝ લોકો છે કે જે પોતાનો વ્યવસાય પોતે ઘરેથી કરવા માંગે છે, કે ઘરને બી સંભાળી શકે અને વ્યવસાય કરીને પોતાનું આમદનીનું સાધન બી બનાવી શકે, તો આપણે અહીંયાથી એને ફાઇનાન્શિયલી હેલ્પ કરીએ છીએ. મારું નામ ગીતા ભંગદે છે, હું ફાર્માસિસ્ટ છું અને અહીંયા 6 વર્ષથી જોડાઈ છું માનવજ્યોતમાં. અહીંયા અમે લોકો કિડની ડાયાલિસિસવાળા પેશન્ટ માટે બધી દવાઓ રાખીએ છીએ. એમને જે વસ્તુની જરૂર હોય એ અમે લોકો અહીંયા પ્રોવાઈડ કરીએ એકદમ ઓછા ભાવે, 50% ડિસ્કાઉન્ટ, અને ઇન્જેક્શનમાં અમે લોકો 70-80% ડિસ્કાઉન્ટ આપીએ છીએ. જુઓ, આ એક ઇન્જેક્શન છે, એમને હિમોગ્લોબિનનું જરૂર પડે દર અઠવાડિયામાં એક. આ રેનોક્રાઇટ છે, એરિથ્રોપોઇટિન, એમાં આપણે એનું ભાવ છે 2000, આપણે આપીએ 280માં. આ એનું બિલ છે, બધું કમ્પ્યુટરાઇઝ છે અહીંયા.
આ હિમોગ્લોબિનના ઇન્જેક્શન છે. બીજા એમને લાગે છે આયરન સુક્રોઝ. આયરન સુક્રોઝ આપણે આપીએ છીએ 30 રૂપિયામાં, એની કિંમત છે 300 રૂપિયા. એવી રીતના એમને જે બી 200 આઈટમ આપણે રાખીએ છીએ. ફોર એક્ઝામ્પલ આ છે અલ્બ્યુસેલ, એની કિંમત છે 8000, આપણે 4000માં આપીએ. 200 આઈટમ આપણે આપીએ છીએ કિડની ડાયાલિસિસ વાળા માટે. ને આ મંથ વાઇઝ અમારું છે. 200 આઈટમમાંથી ખાલી 45 આઈટમનું મેં કર્યું છે કે આટલી અમે લોકો આપી. ફોર એક્ઝામ્પલ રેનોસિલ 10 કે હમણાં મેં તમને બતાવ્યા, એની કિંમત છે 2200, આપણે આપ્યા 300માં, તો એમને ફાયદો થયો 1900નો. મેં વેચી 2000 ઇન્જેક્શન એવા મંથમાં, તો એમને ફાયદો થયો 40 લાખ. 40 લાખ ટોટલ 1,33,00,000નો ફાયદો એક મહિનામાં. એવી રીતના મંથ વાઇઝ એટલો આ ખાલી 40 આઈટમનો છે એમને બેનિફિટ થયું. એટલે એનો અર્થ એ થયો કે માનવજ્યોત સંસ્થા દર મહિને કરોડો રૂપિયાનો ફાયદો કરાવે છે દર્દીઓને પેશન્ટને. કરાવે છે. એવી રીતના કિડની ટ્રાન્સપ્લાન્ટની બી મેડિસિન અમે લોકો ઓન ઓર્ડર મંગાવી આપીએ. મંગાવી આપો છો. 700ની 750ની દવા હોય 150 રૂપિયામાં મંગાવી આપું. એ લોકોને 6 સ્ટ્રીપ જોઈએ તો આપણે સસ્તામાં એમને થઈ જાય 900 રૂપિયામાં. પછી કેન્સરની દવાઓ આપણે મંગાવી આપીએ છીએ એમને, એ પણ એકદમ ઓછા ખર્ચે. આ કેન્સરની દવાનું લિસ્ટ છે, આપણે मंगावी आप एकदम ओछा कर. मेरा नाम कौस्तुभ जगन है. मेरे एक्चुअली डैड है किडनी पेशेंट है, वो डायलिसिस पे है. सो ट्वाइस अ वीक उनका डायलिसिस चलता है. सो मैं यहाँ पे लगभग लास्ट ईयर मीन्स 1-1.5 साल हो गया मैं यहाँ से मेडिसिन ले रहा हूँ और बहुत कम प्राइस में, इट्स लाइक 50-80% डिस्काउंट में मुझे डायलाइज़र एंड जो भी मेरे डैड के लिए हीमोग्लोबिन के जो इंजेक्शंस लगते हैं तो मैं यहाँ से ले लेता हूँ. और डायलाइज़र और ट्यूबिंग जो भी है बहुत ही सस्ते रेट में, और जो भी ये मेडिसिन्स लग रहे हैं मेरे को डैड के लिए, कैल्शियम्स हो या फिर जो भी हो किडनी रिलेटेड जो भी मेडिसिन्स ले रहा हूँ वो बहुत ही सस्ते रेट में रादर दैन जो भी मेडिकल में मिलते हैं उससे बहुत ही 50-80% में बहुत कम रेट में मिलते हैं हम लोगों को. आप ये जो मानवज्योत संस्था की ये सर्विस है उसके बारे में आप क्या कहेंगे? एकदम प्रॉपर प्लानिंग है. मीन्स कोई किसी को भी हसल फ्री है, किसी को भी ज़्यादा रुकना नहीं पड़ता और वेट नहीं करना पड़ता. टाइम टू टाइम सभी चीज़ें पेशेंट को लाइन बाय लाइन से सभी मेडिसिन मिलते हैं. किसी को भी खाली हाथ नहीं जाना पड़ता. और ये लोग मंडे टू सैटरडे जितने भी हैं, जैसे संडे छोड़ के बाकी सभी दिन वो रहते हैं. और 24/7 मीन्स इनका जो भी प्रिस्क्राइब टाइम है उसमें पूरी उपलब्धि करा के देते हैं. जो भी अगर नहीं है तो नेक्स्ट डे बोल के वो हमें प्रोवाइड करके देते हैं. यस.